વાલા મારા બચ્ચા ભાઈઓ, ધોરણ 11 સાયન્સ, આપણું ફિઝિક્સ અને આપણે બધા રાઈટ. તો લાસ્ટ આપણે જોયું હતું, યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં શું સમજાવ્યું? શુદ્ધ સરળ આવર્ત ગતિ અને આવર્તકાળનું સૂત્ર મેળવ્યું સાદા લોલક માટે. નાવ એના પછીનો સ્ટેજ, તે વખતે કીધું હતું કે વાસ્તવમાં શુદ્ધ સરળ આવર્ત ગતિ શક્ય નથી. હવે તમને તરત જ પ્રશ્ન થાય કે શુદ્ધ સરળ આવર્ત ગતિ એટલે શું? પ્રશ્ન છે શુદ્ધ સરળ આવર્ત ગતિ, રાઈટ? તો એનો જવાબ છે વાલા કે દોલક હોય એને દોલન કરાવ્યું પછી એને તમારે શાંતિ, મતલબ દોલન ચાલ્યા જ કરે, 1-2 દિવસ નહીં, વર્ષો સુધી. એવું થાય ખરું? ના થાય. એટલા માટે કહીએ છીએ કે શુદ્ધ સરળ આવર્ત ગતિ શક્ય નથી. તો શુદ્ધ સરળ આવર્ત ગતિમાં શું હોય? તો કે કોઈ જ પ્રકારનું નંબર 1 બાહ્ય અવરોધક બળ ના હોય કે આંતરિક ઘર્ષણ બળ પણ ના હોય. હવે બંનેના એક્ઝામ્પલ આપો. ધારો કે તમે હિંચકા ઉપર બેઠા છો, હિંચકો દોલન કરે છે, મધ્યમ તરીકે હવા ત્યાં હાજર છે, રાઈટ? એટલે એના દોલનો ધીમે 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 મંદ થતા જાય ને છેલ્લે સ્ટોપ, બંધ થઈ જાય. અવરોધક બળ હવાનું. ઘર્ષણ બળ ક્યાં લાગે? તો જે પેલા મિજાગરા છે, કડા લગાવેલા છે, હુક લગાવેલા છે, ત્યાં ઘર્ષણ બળ છે અને એના કારણે પણ એના દોલનોનો કંપ વિસ્તાર મંદ પડે છે અને છેલ્લે દોલનો બંધ થઈ જાય છે. તો શુદ્ધ સરળ આવર્ત ગતિમાં કોઈ પ્રકારનું બાહ્ય અવરોધક બળ કે આંતરિક ઘર્ષણ બળ હોતું નથી. કરેક્ટ? જે હાજર હોય એટલે બંને અવરોધક બળ હાજર હોય તો એવા દોલનોને નામ આપ્યું છે અવમંદિત. અવમંદિતનો મતલબ જ છે ભાઈ કે એના કંપ વિસ્તારનું મૂલ્ય ઘટતું જાય ને છેલ્લે દોલનો બંધ થઈ જાય. આનું શ્રેષ્ઠ બીજું એક્ઝામ્પલ આપણે આપીએ એના પહેલા સમજાવવાની કોશિશ કરીએ કે અવમંદિત સરળ આવર્ત ગતિ. તો જે સરળ આવર્ત ગતિમાં દોલકનો કંપ વિસ્તાર સમય સાથે ઘટતો જાય એને અવમંદિત સરળ આવર્ત ગતિ કહેવાય. જે સરળ આવર્ત ગતિમાં દોલકનો કંપ વિસ્તાર સમય સાથે ઘટતો જાય તેવા અથવા તો તેવી સરળ આવર્ત ગતિને અવમંદિત સરળ આવર્ત ગતિ કહે છે. ક્લિયર થઈ ગઈ વાત? બહુ સરસ. એનું સરસ મજાનું એક્ઝામ્પલ રજૂ કરવાની કોશિશ કરું કે આપણી પાસે આવો દ્રઢ આધાર છે, ત્યાંથી એક સ્પ્રિંગને છેડે અવદોલક લટકાવી દીધું છે. હવે આની સાથે એક ઇન્ડિકેટર એટલે એક સળિયો તાર નાનો પાતળો રાખ્યો છે અને એની બાજુમાં આવી રીતે એક સ્કેલ રાખ્યો છે, રાઈટ? હવે આની સાથે આના જ્યારે દોલન થાય ત્યારે આસપાસ માધ્યમ તરીકે શું હાજર છે મારા વાલા મિત્રો? તો અહીંયા હાજર છે હવા, રાઈટ? તો જ્યારે આ દોલન કરશે ત્યારે એનો કંપ વિસ્તાર, એનું સ્થાનાંતર ધીમે ધીમે ઘટવા લાગશે. પણ એ પહેલા એની પાસે જે કોણીય આવૃત્તિ છે, એ કોણીય આવૃત્તિ એનું સૂત્ર થઈ શકશે ઓમેગા √k/m થી એ દોલનો કરે છે. આટલી કોણીય આવૃત્તિથી આ બ્લોક સરળ આવર્ત ગતિ કરે છે. પણ લાસ્ટ સાદા લોલક કરતા અહીંયા જુદું શું પડ્યું? તો કે અહીંયા હવાના અવરોધ બળને ધ્યાનમાં લીધું. આ સ્પ્રિંગ ખુલે છે, સંકોચાય છે, ખુલે છે, સંકોચાય છે, ત્યાં પણ કોઈક અલગ પ્રકારનું અવરોધક બળ હાજર છે અને અલગ પ્રકારનું અવરોધક બળ એ આંતરિક ઘર્ષણ બળ કહેવાય. એના પરિણામ સ્વરૂપ આના દોલનોનો કંપ વિસ્તાર
ઘટતો જાય છે અને આના દોલનોનો જે કંપ વિસ્તાર ઘટતો જાય છે મારા વાલા બચ્ચાઓ, એવા દોલનોને અવમંદિત દોલનો અને આવી સરળ આવર્ત ગતિને અવમંદિત સરળ આવર્ત ગતિ કહે છે. આ તો હજુ તમે ગણી શકો 5, 10, 15, 20, 25 દોલનો. પણ જો આ હવાની જગ્યાએ જો માધ્યમ તરીકે પાણી લઈ લેવામાં આવે તો આ ઘર્ષણ બળ બહુ જ બધું વધી જાય, હવાનું અવરોધક બળ બહુ જ બધું વધી જાય. કેમ? તો કે હવાની જગ્યાએ શું થઈ ગયું? હવે પાણી. તો પાણી માધ્યમ તરીકે ઘટ્ટ છે અને એના પરિણામ સ્વરૂપ અહીંયા દોલનો બહુ જ ઝડપથી બંધ થઈ જાય, નાશ પામે, અવમંદન પામે. અવમંદન વર્ડ માટે ઇંગ્લિશમાં શબ્દ છે કે વર્ડ માટે શબ્દ છે, અવમંદન શબ્દ માટે ઇંગ્લિશમાં વર્ડ છે ડેમ્પિંગ ફોર્સ. ફરીથી ડેમ્પિંગ ફોર્સ, અવમંદિત બળ ડેમ્પિંગ ફોર્સ કહી શકીએ છીએ. હવે આપણે આવી ગતિને ધ્યાનમાં લઈ અને મારે આવા અવમંદિત દોલનો માટેનું વિકલ સમીકરણ મેળવવું છે. ફરીથી એકવાર અવમંદિત દોલનો માટેનું વિકલ સમીકરણ મેળવવું છે. મારી સાથે બન્યા રહેજો, કારણ આ જે સૂત્ર સાબિત કરીશું એ 12મા ધોરણમાં પાછું જરૂરી છે. એટલા માટે વાલા મારા બાળકો, અત્યારે હવેનો જે પ્રશ્ન છે એ શું છે? તો કે અવમંદિત સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ મેળવવું, એનો ઉકેલ અને એની યાંત્રિક ઉર્જા સમજાવવાની છે. કરેક્ટ? જોઈ લઈએ આપણે. સહેલામાં સહેલું ફિઝિક્સ તમે મારી સાથે બેઠા એટલે તમારું ફિઝિક્સ હળવું ફૂલ થઈ જશે. રાઈટ? ઓકે, સૌથી પહેલા એક્ઝામ્પલ તરીકે શું લઈ શકીએ? તો કે હમણાં જે દોર્યું હતું એ જ. રાઈટ? કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, આકૃતિ એટલે આપણી જે જૂની મજાની આકૃતિ હતી તે જ, કે આવી સ્પ્રિંગ છે, એના છેડે એક m દળનો બ્લોક છે અને એની આસપાસ હવાનું માધ્યમ છે. આ હવાના માધ્યમને કારણે આના જે દોલનો છે એનો કંપ વિસ્તાર, સ્થાનાંતર સમય સાથે ઘટતું જાય છે. તો આવા દોલક પર કયા બળ લાગી શકે તેની વાત કરીએ તો નંબર 1, સૌથી પહેલા કે આકૃતિમાં દર્શાવેલ m દળનો બ્લોક k બળ અચળાંક વાળી સ્પ્રિંગને છેડે જોડેલો છે. આવા દોલનમાં એક નંબર જે બળ લાગે છે તે અવરોધક બળ અથવા તો હવાનું અવરોધક બળ. કીધું એના માટે શબ્દ છે ડેમ્પિંગ. આ ડી શેનો છે? અવરોધક બળ, અવમંદિત બળ. હવાનું અવરોધક શબ્દ ના લખવો હોય તો એની જગ્યાએ કયો શબ્દ લખાય? તો કે અવમંદિત. રાઈટ? અવમંદિત બળ FD that is equal to or proportional to minus V. F proportional to minus V. આવું સૂત્ર તમે 10મા ચેપ્ટરમાં શીખ્યા. આવું ચેપ્ટર તમારું હતું 10મું ચેપ્ટર, યાદ છે? સ્ટોક્સનો નિયમ છે એની અંદર. કયો નિયમ? સ્ટોક્સનો નિયમ. શું શીખ્યા સ્ટોકના નિયમમાં? તો કે F is equal to 6 pi eta RV. ફરીથી F is equal to 6 pi eta RV. તો 6 pi eta આ બધું અચળ લઈ લીધું અને V એ આની સાથે લઈ લીધો. F is proportional to V. ત્યાં કયું બળ હતું? અવરોધક બળ. તો અહીંયા પણ અવરોધક બળ જ કીધું છે. વેગના સમપ્રમાણમાં છે પણ માઇનસ નિશાની એવું બતાવે છે કે એની વિરુદ્ધ દિશામાં છે. એની એટલે જે પદાર્થ ગતિ કરે એની વિરુદ્ધ દિશામાં. એક સાદું એક્ઝામ્પલ આપું. તમે સાયકલ ચલાવી રહ્યા છો, શાંતિથી ચલાવો છો, ઝડપ ઓછી છે તો અવરોધક બળ ઓછું લાગે કે નહીં? એ જ સાયકલ ફાસ્ટ ચલાવો તો અવરોધક બળ વધારે લાગશે. કેમ? તો કે વેગ વધી ગયો છે. રાઈટ? તો FD is proportional to minus V. કરેક્ટ? બહુ સરસ. ચલે છે ની નિશાની કાઢી નાખીએ તો અહીંયા સૂત્ર થઈ શકશે FD is equal to minus B into V. આ સૂત્રની અંદર B શું છે મારા વાલા બાળકો? તો જ્યાં B બરાબર અવમંદન ગુણાંક કહેવાય ક્યારેક, તો ક્યારેક કહેવાય અવમંદન અચળાંક. બંનેમાંથી તમને જે નામ લખવું હોય એ લખી શકો છો. હવે આ B નું સૂત્ર બનાવવું તો B is equal to F ના છેદમાં V.
જ્યારે આપણે એકમ પારિમાણિક સૂત્ર વગેરે બનાવતા હોઈએ ને ત્યારે માઇનસ નિશાની ધ્યાનમાં નહીં લેવાની. ફરીથી, એકમ બનાવતા હોય ત્યારે આવી માઇનસ નિશાની ધ્યાનમાં લેવાની નહીં પારિમાણિક સૂત્રમાં પણ. કેમ? એકમ ક્યારે ઋણ ના હોય ભાઈ, પારિમાણિક સૂત્ર ક્યારે ઋણ ના હોય, રાઈટ? એટલા માટે તો આનો એકમ શું થયો વાલા બાળકો? તો આનો એકમ થયો ન્યૂટન, વેગનો એકમ મીટર અને સેકન્ડ, રાઈટ? તો ન્યૂટન સેકન્ડ અપોન મીટર. એનું પારિમાણિક સૂત્ર લખો તો ન્યૂટનની અંદર આવશે m1. L1 આના ને L1 આના કેન્સલ થઈ જશે વાલા બાળકો, એટલે L0 સેકન્ડ સમય, અને આની અંદર -2 છે ને આમાં -1 +1 આવશે, એટલે આનો જવાબ થઈ જશે -1. તો આ પારિમાણિક સૂત્ર થઈ ગયું. ખાસ અગત્યનું, બંને વસ્તુ પૂછાશે જ એવું સમજીને તૈયાર કરી લેવાનું, બરાબર? બહુ સરસ. તો આ માહિતી થઈ અવરોધક બળની. આ b નો આધાર શેની ઉપર છે? આ b અવમંદન ગુણાંકનો આધાર શેની ઉપર છે? તો આનો આધાર માધ્યમના પ્રકાર પર છે. વાલા બાળકો, માધ્યમનો પ્રકાર એટલે બતાવો. હવા, પાણી, બીજું કોઈ ઘટ્ટ માધ્યમ, તરલ, ગમે તે આવે તો એની ઉપર આધાર રાખે છે, રાઈટ? બહુ સરસ. હવે આના દોલન થાય છે મારા વાલા બાળકો. તો બ્લોક નીચે આવે તો બળ ઉપર લાગે, બ્લોક ઉપર જાય તો બળ નીચે લાગે. કયું બળ? પુનઃસ્થાપક બળ. તો દોલનો માટે જવાબદાર એવું બળ, સરળ આવર્ત ગતિ માટે જવાબદાર બળ, જેને આપણે Fs કહીએ છીએ, તો Fs is equal to -kx, સમીકરણ નંબર 2. માટે બ્લોક પર પરિણામી બળ, તો કે F is equal to Fd plus Fs. F ન્યૂટનનો ગતિ માટેનો બીજો નિયમ. તો F ની જગ્યાએ લખી શકીશું m into a, રાઈટ? t લખવો હોય તો લખાય, સમય પર આધારિત છે. Fd ડેમ્પિંગ ફોર્સ, તો -b, v as a function of t લખી શકો છો, પ્લસ નહીં માઇનસ, તો અહીંયા થઈ જશે -k x of t. બધાની સાથે t નું વિધેય લીધું છે, t ના લખ્યો હોત તો પણ વિધેય તો રહેવાનું જ છે. હવે આ સૂત્રની અંદર સમીકરણ 3 માં શું કરવું છે મારે? તો કે સમીકરણ 3 માં એક વેગની કિંમત મૂકવી છે ને બીજી પ્રવેગની કિંમત, પણ વિકલનના સ્વરૂપમાં. તો અહીંયા લખું સમીકરણ 3 માં v of t is equal to dx of t by dt અને a of t is equal to પ્રવેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે બે વાર વિકલન. તો a of t is equal to d square x of t upon dt square મુકતા, રાઈટ? તો આ સમીકરણ શું થયું હવે? તો વાલા મારા વાલા બાળકો, m પ્રવેગની કિંમત આ મૂકી દીધી, d square x of t upon dt square is equal to -b, v તો આવશે dx of t by dt plus minus k x of t, રાઈટ? હવે આ બંને માઈનસ વાળા પદને લાવું ડાબી બાજુ, તો સૂત્ર થઈ શકશે m d square x of t upon dt square plus b dx of t upon dt plus kx of t that is equal to 0. હવે પદ આ બાજુ આવી ગયા, તો આને તમે નામ આપી શકો છો વિકલ સમીકરણ, રાઈટ? સમીકરણ 4a સરળ આવર્ત ગતિ નહીં ભાઈ, અવમંદિત સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ છે. અવમંદિત સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ, કરેક્ટ? કોઈ તકલીફ નહીં ને? બહુ સરસ. ચાલો, આટલે પહોંચ્યા પછી હજુ એક તમારે ગોઠવણ કરવી હોય તો થાય. m વડે આખા સમીકરણને ભાગી નાખો, જરૂર નથી પણ આ તો વાત કરીએ છીએ. તો અહીંયા સૂત્ર થઈ જશે d square x of t upon dt square
પ્લસ બી બાય એમ dx of t by dt plus k by m x of t that is equal to 0. તો વાલા મારા ભૂલકાઓ આને પણ નંબર આપી અને આ જ કહી શકાય. કરેક્ટ? બસ તો આ સૂત્ર તમારે યાદ રાખવાના. સાથે સાથે નવી વધારાની વાત અહીંયા કરવા જઈ રહ્યો છું તમારા માટે કે આ સમીકરણનો ઉકેલ શું હોઈ શકે. ઉકેલ એટલે તમે 10મા ધોરણમાં દ્વિઘાત સમીકરણના જે ઉકેલ મેળવતા હતા. ઉકેલનો અંગ્રેજી વર્ડ છે રૂટ્સ. ઉકેલ માટે ગુજરાતીમાં તમે કદાચ બીજો કોઈ વર્ડ યુઝ કરતા હોય પણ એનાથી તમે જે જવાબ મેળવો છો કે આ એક પદ હોઈ શકે, આ બીજું પદ હોઈ શકે, એવો અહીંયા પણ આપણે આની પાસે ઉકેલ મેળવીએ છીએ. તો સમીકરણ 5 એનો ઉકેલ આપણે સાબિતી આપવાની જરૂર રહ્યા વગર, સાબિતીની જરૂર રહેતી નથી, સાબિતી છે બકાયદા, પણ એમાં સંકલન કરવું પડે, 2 વાર કરવું પડે. માંડ થયું છે તો પાછું વધારે શા માટે કરવાનું? એટલા માટે સમીકરણ 5 નો ઉકેલ શું હોઈ શકે? તો અહીંયા લખીએ સમીકરણ 5 નો ઉકેલ. ઉકેલ એટલે એનું રૂટ્સ, રાઈટ? તો એનો ઉકેલ હોઈ શકે છે x of t that is equal to a e raised to minus bt upon twice m cos omega dash t plus phi. ઘણું બધું કિંમતી સૂત્ર છે વાલા બચ્ચાઓ તમારા માટે. ભવિષ્યકાળ આ ચેપ્ટરની જ વાત છે ભાઈ. હો મારા વાલા બચ્ચાઓ, ભવિષ્યકાળ એટલે કઈ વર્ષો પછી ઉપયોગમાં આવશે એવું નથી. આ બધું 11-12 સાયન્સ અને તમારી ફેવરેટ એક્ઝામ JEE NET, રાઈટ? એની અંદર આ બધું કામનું છે. દરેક પદની ઓળખાણ કરો. x of t તો t સમયે સ્થાનાંતર બતાવે છે. x of t એ t સમયે સ્થાનાંતર બતાવે છે. આ એક અંક વિસ્તાર નથી રહેતો. હવે તો અહીંયા લખીએ છીએ a of t that is equal to a e raised to minus bt upon twice m બરાબર t સમયે કંપ વિસ્તાર. વાલા બાળકો, બહુ બધા દાખલા આના ઉપરથી પૂછાયા છે. આપણી ટેક્સ્ટ બુકમાં પણ છે, સમજાવીશું, પણ બહુ બધા દાખલા આના ઉપરથી પૂછાયા છે. ધેટ ઇઝ કન્ફર્મ, રાઈટ? cos તો આવર્ત વિધેય છે. હવે આની આવૃત્તિ કેટલી થાય? ઓમેગા ડેશ બરાબર શું લખી શકાય? તો અહીં ઓમેગા ડેશ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ k by m minus b square upon 4n square. જોઈ શકો છો, આવૃત્તિ તો આવૃત્તિ જ છે, બીજો કોઈ ફરક પડતો નથી, રાઈટ? હવે સમજવાનું શું છે તે આવે છે. જે આ પદના પારિમાણિક સૂત્ર છે, આ પદના એકમ પારિમાણિક સૂત્ર, આનો એકમ એ જ આનો એકમ. પરીક્ષામાં પૂછે b square upon 4m square નો એકમ શું થાય? તો ડાયરેક્ટ તમારે ક્યાં પહોંચી જવાનું? ઓમેગા પર. અને ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, રેડિયન પર સેકન્ડ. એકમ કે તો પારિમાણિક સૂત્ર કે તો સેકન્ડ -1, એનો મતલબ કે t-1. આનો પણ અને આનો પણ થઈ શકે છે, રાઈટ? તો આ પ્રમાણે આપણી સમજૂતી થઈ. અહીંયા સરળ આવર્ત ગતિ એ શુદ્ધ સરળ આવર્ત ગતિ નથી. લખીએ છીએ અહીં સરળ આવર્ત ગતિ એ શુદ્ધ સરળ આવર્ત ગતિ નથી, પરંતુ કંપ વિસ્તાર e raised to minus bt upon twice m પદ અનુસાર ઘટતો જાય છે, રાઈટ? આ કંપ વિસ્તાર બતાવો તમને. મેં કીધું કે બહુ જ અગત્યનું સૂત્ર છે આપણા માટે, રાઈટ? તો આ કંપ વિસ્તાર ઘટતો જાય છે, કારણ કે આ ઘાત કેવી છે? માઇનસ છે. અને ઈ તો તમને ખબર છે, 2.718 શીખવાડેલું છે તમને. તો આ ઈ વાળું પદ માઇનસ ઘાત હોવાને કારણે ઘટે છે, ને પણ ચર ઘાતાંકીય રીતે ઘટે છે. બતાવું છું વાલાઓ, ચર ઘાતાંકીય રીતે એટલે શું? પદ અનુસાર ચર ઘાતાંકીય રીતે ઘટે છે. આલેખ દોરીને સમજાવું તમને, ચિંતા ના કરશો, રાઈટ? તો સમજો કે આલેખ દર્શાવીએ છે.
આ આલેખમાં y અક્ષ પર હું સ્થાનાંતર લઉં છું x ઓફ t. આપણી પાસે અહીંયા cos વાળું પદ છે. 3-4 અલગ અલગ પ્રકારના કંપ વિસ્તાર લઈને આપણે સમજૂતી આપવા માંગીએ છીએ, રાઈટ? તો સૌથી પહેલા શરૂઆત સંતુલન સ્થાન છે દોલકનું અહીંયાથી, તો આ સ્થાનને હું x બરાબર 0 કહી દઈશ, રાઈટ? તો સંતુલન સ્થાન છે. હવે જો હું કંપ વિસ્તાર વધે છે એવું બતાવવા માંગુ તો આવી રીતે, પણ ફરીથી પાછું જેમ જેમ દોલક આગળ જતું જશે, આગળ એટલે કઈ રેખીય ગતિ નહીં ભાઈ મારા વાલા, આના દોલન થતા જશે તેમ તેમ એનો કંપ વિસ્તાર ઘટતો જતો હોય છે એવું આપણે કહી શકીએ છીએ. બીજી વાત, આ કંપ વિસ્તારને મેં નામ આપી દીધું છે A. બીજો કંપ વિસ્તાર મારે લેવો છે તો શું થાય? તો બીજા કંપ વિસ્તાર માટે હું આવું કંઈક વિચારી શકું છું, પણ આ ઝડપથી ઘટે છે એવું દેખાય છે, તો આ કંપ વિસ્તારને નામ આપ્યું B. એના પછી હજુ પણ વધારે ઘટ્ટ માધ્યમ કે જેની અંદર આપણે સમજાવી શકીએ છીએ, તો હજુ વધારે ઘટ્ટ માધ્યમ તો અહીંયાથી આવી રીતનું થઈ શકે છે. અને છેલ્લે આને C કહીએ. અને છેલ્લે જ્યારે તમે એવું કહી શકો છો કે હજુ પણ વધારે ઘટ્ટ માધ્યમ છે, તો શક્ય છે કે અહીંયાથી કંપ વિસ્તાર 0 થઈ જાય. ઓવરઓલ પરફોર્મ તમને બતાવું તો થઈ શકે છે કે અહીંયાથી કંપ વિસ્તાર આવી રીતે ઘટતો જાય, અહીંયાથી કંપ વિસ્તાર આવી રીતે ઘટતો જાય છે. આ જે ઘટાડો છે એના માટેનો શબ્દ આપણે વાપર્યો છે ચર ઘાતાંકીય રીતે જે ઘટાડો થાય છે તે. એટલે આ આલેખનું વર્ણન પણ તમારે અહીંયા લખવાનું કે જેમાં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખને આપણે દર્શાવીએ છીએ. જ્યાં સમયના વધારાની સાથે આ કંપ વિસ્તાર ઘટતો જાય છે એ છે ત્યારે શક્ય છે પાતળું માધ્યમ જે ઓછું ઘટે છે, B માં હજુ વધારે ઘટે છે, C માં એનથી વધારે ઘટે છે, અને D લખવાનું રહી ગયું વાલા બચ્ચાઓ. તો આ D સૌથી વધારે ઘટે છે, એનો મતલબ કે માંડ એકાદ દોલન પણ થતું નથી અને દોલનો શાંત થઈ જાય, બંધ થઈ જાય, મંદ પડી જાય છે એવું આપણે કહી શકીએ છીએ. બરાબર? તો આ પ્રમાણે સમજૂતી મેળવી અવમંદિત સરળ આવર્ત ગતિ માટેના વિકલ સમીકરણ, એનો આ ઉકેલ અને એની અંદરના ટર્મ્સ ને સાથે આપણે સમજાવી દીધો છે. કરેક્ટ? હવે ફરીથી પાછો બે વસ્તુ યાદ કરાવી દઉં. એક તો દ્વિઘાત વિકલ સમીકરણ અને બીજું એનો ઉકેલ. તો અવમંદિત સરળ આવર્ત ગતિમાં દ્વિઘાત વિકલ સમીકરણ શું લખ્યું તો યાદ છે? d² x of t by dt square plus b by m dx of t by dt plus k by m into x of t that is equal to 0. આ થયું દ્વિઘાત વિકલ સમીકરણ. દ્વિઘાત વિકલ સમીકરણ શેના માટે? અવમંદિત સરળ આવર્ત ગતિ માટે. કેમ મેં દ્વિઘાત લખ્યું? કારણ કે વિકલનની બે ઘાત છે માટે, રાઈટ? હવે એના પછીની જો વાત કરીએ તો શું થાય? તો વાલા બાળકો, આના પછીની જો હું ચર્ચા કરું તો આનો ઉકેલ શું થાય? તો દ્વિઘાત સમીકરણનો ઉકેલ છે x of t that is equal to a e raised to minus bt upon twice m. આનો ઉકેલ છે, રાઈટ? બીજું x of t ને કંપ વિસ્તાર મેં લખી નાખ્યો. આનો ઉકેલ જોઈએ છે આપણને, તો જમણી બાજુ થોડી ભૂલમાં લખાઈએ આપણે. એનો ઉકેલ શું હોઈ શકે? તો ઉકેલ x of t તો બરાબર છે, a e raised to minus bt by twice m પણ બરાબર છે, પણ મારે લખવું જોઈતું હતું cos omega dash t plus phi. બચ્ચા પાર્ટી phi એટલે શું? તો કે પ્રારંભિક કળા. યાદ છે ને? બહુ સરસ. કંપ વિસ્તારનું સૂત્ર, તો કંપ વિસ્તાર a of t is equal to a e raised to minus bt by twice m. જે મેં પહેલા લખી નાખ્યું હતું મિસ્ટેકમાં, ભૂલથી, રાઈટ? કે મારા વાલા બચ્ચાઓ, હવે નવી માહિતી મારે તમને આપવી છે. શેની? તો કે એની કે જેમાં સરળ આવર્ત દોલકની યાંત્રિક ઉર્જા હોય છે. તો ટોપિક છે સરળ આવર્ત દોલકની યાંત્રિક ઉર્જા, રાઈટ? તો શું હોઈ શકે એની યાંત્રિક ઉર્જાનું સૂત્ર? તો વાલા બાળકો, યાંત્રિક ઉર્જા એટલે આપણે કે કહી શકીએ.
કોઈને ઈ કેવું હોય તો ઈ પણ કહી શકાય. અને ઈ નું સૂત્ર છે મારા વાલા બચ્ચાઓ 1/2 ka². પણ અહીંયા કંપ વિસ્તાર સમય સાથે ઘટે છે એટલે હું આ સૂત્રને લખું છું 1/2 k a of t and square of it. રાઈટ? તો હવે જે માહિતી આપણી પાસે આવશે તેના માટે E is equal to યાંત્રિક ઉર્જા છે એટલે બેટર આપણા માટે સિમ્બોલ E નો યુઝ કરીએ. બીજું a of t, તો a of t આ છે તમારી પાસે. સ્ક્વેર કરવાનો વાલા બચ્ચા, તો આની અંદર પણ સ્ક્વેર કરી દો. તો 1/2 k a નો સ્ક્વેર, રાઈટ, ઇન્ટુ આ આખા પદનો સ્ક્વેર, તો e રેઝ ટુ માઈનસ bt અપોન ટ્વાઇસ m અને હોલ સ્ક્વેર. આવું તો આ સ્ક્વેર એ આને ડાયરેક્ટ ગુણાકારમાં આવી જાય ગણિતના નિયમ અનુસાર. તો e નું સૂત્ર થઈ ગયું e is equal to 1/2 ka square e raised to minus 2bt upon 2m. તો 2 અને 2 કેન્સલ. તો હવે આના ઉપરથી તમને e નું સૂત્ર મળી ગયું 1/2 ka square e raised to minus bt upon m. રાઈટ વાલા મારા બાળકો, તો આ થઈ ગયું સરળ આવર્ત દોલકની યાંત્રિક ઉર્જા. આ ઉકેલ જે કંઈ મેળવ્યા એ ક્યારે સાચા છે? તો આ ઉકેલ ત્યારે જ સાચા છે જ્યારે અવમંદિત બળ પ્રમાણમાં બહુ જ ઓછા હોય. તો અહીંયા લખી શકીએ છીએ કે આ સમીકરણો, આ ઉપરના સમીકરણો નાના અવમંદન બળ માટે જ સાચા છે. માટે અવમંદન બળની સાથેનું જો સૂત્ર લખું તો b upon under root km is less than 1 થવું જોઈએ. રાઈટ? માટે બીજી માહિતી લખું તો b is less than under root k by m થવું જોઈએ. જ્યાં b upon under root k by m એ પરિમાણ રહિત છે. રાઈટ? એક કરતા બહુ કિંમત નાની આવે. રીઝન છે મારા વાલાઓ, કારણ કે b અવમંદન બળ અને પણ કેવું તો કે બહુ જ નાનું હોય ત્યારની આ વાત થઈ રહી છે. માટે આની કિંમત 1 કરતા ઓછી હોય તો આની કિંમત આના કરતા બહુ ઓછી હોય અને આ 1 મળે છે. એટલે એનો મતલબ કે અંશ અને છેદના પરિમાણ સરખા હોય. કીધું ને? બસ આવા પ્રશ્નો તમને પૂછે છે. ક્યાં આગળ? એમસીક્યુ માં. કઈ એક્ઝામમાં? 12મા ધોરણની એક્ઝામમાં. ભલે કન્સેપ્ટ 11મા ધોરણમાં છે, આવે છે કોઈક ને કોઈક રીતે 12મા ધોરણમાં. એવા આવા સૂત્રોને તમારે યાદ રાખવા પડશે. જે ડબલ નીટ તો તમારી ફેવરેટ એક્ઝામ દોડીને કૂદીને પાર કરવાની છે. રાઈટ મારા વાલા બચ્ચાઓ? તો હવે આની અંદર આ બધું થયું અવમંદન. હવે અવમંદન ન હોય તો શું થાય? તો લખી શકીએ અવમંદન સિવાયના દોલનો માટે b બરાબર 0 લેતા, કે જેમાં અવરોધક બળ છે જ નહીં, તો શું થાય? તો પહેલા હું અહીંથી શરૂ કરું. આ b ની કિંમત મારે 0 લેવાની. સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4. આ ચારે ચાર મારે આ કન્ડિશનમાં લખવા છે. બહુ જ સરસ રીતે. હજુ ઓમેગા ડેશ નું સૂત્ર પાછું છેલ્લે લખીને આપીશ. બરાબર? તો સમીકરણ 1 લખું તો શું થાય? સમીકરણ 1 તો થઈ ગયું d સ્ક્વેર x of t by dt સ્ક્વેર પ્લસ, હવે જુઓ b0 તો આખું પદ 0, તો સૂત્ર થઈ ગયું k by m into x of t that is equal to 0. તો આ થઈ ગયું શુદ્ધ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. શુદ્ધ સરળ આવર્ત ગતિનું વિકલ સમીકરણ. કરેક્ટ? બીજી વાત, સમીકરણ 2 શું થાય? સમીકરણ 2 x of t is equal to a e raised to, આ b 0 થઈ ગયા તો e raised to 0 થઈ જશે. હવે -0 હોય કે +0 હોય તમારો વિષય જ નથી ભાઈ. અહીંયા થઈ જશે cos omega dash t plus 5.
તો આનો જવાબ થઈ ગયો x of t is equal to a cos omega dash t plus 5, રાઈટ? જે શું થઈ ગયું? સરળ આવર્ત ગતિનું સમીકરણ. સરળ આવર્ત ગતિમાં સ્થાનાંતરનું સમીકરણ. કરેક્ટ? નાઇસ. સમીકરણ 3 લખવા માંગુ તો શું થઈ ગયું? તો કે a of t that is equal to a raised to -0. b 0 છે એટલે 0. હવે -0 લખો કે +0 લખો, વાલાઓ જવાબ તો એ જ થઈ ગયું. તો આ શું આપે છે? તો કે કંપ વિસ્તાર. છેલ્લું સમીકરણ 4. સમીકરણ 4 તો આન્સર થઈ શકશે યાંત્રિક ઉર્જા E is equal to 1/2 ka² again e raised to 0, right? તો પાછો એનો એ જવાબ 1/2 ka². શું થઈ શકશે? તો કે સરળ આવર્ત દોલકની યાંત્રિક ઉર્જા. કરેક્ટ? અને છેલ્લે અહીંયા નથી લખ્યું એવું સમીકરણ તમને. કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ હમણાં થોડી વાર પહેલા જ લખ્યું હતું વાલા મિત્રો. √b by m, sorry, √k by m, √k by m સાથે સાથે માઇનસ b² upon 4n². આવું સૂત્ર હતું. હવે મારે b બરાબર 0 લખવાનું, તો માટે omega dash is equal to √k by m minus 0. That's it. 0 છે વાલાઓ. તો હવે omega dash નો આન્સર થઈ શકશે √k by m. That's it. This is our answer. Right? તો બધી જ જગ્યાએ જોઈ શકો છો b0 લીધો, અવબંધન બળ 0 લીધું, તો અવબંધન કાઢી નાખો ને બાકી શું રહ્યું? સરળ આવર્ત ગતિ. જોઈ લો. ક્યાંય કોઈ જગ્યાએ ડાઉટ હોય તો ફરીથી પાછું શાંતિથી જોઈ શકો છો તમે લેક્ચરને. બહુ જ મજા આવી જશે તમને. આવી કે નહીં મજા? બસ તો પછી માઇન્ડ બ્લોઈંગ રીતે ફિઝિક્સ શીખતા રહો, હળવા મનથી શીખતા રહેશો તો જલ્દી કેચઅપ થશે, આવડી જશે. બીજી એક વાત, આ તો તમે શીખ્યા, પણ આપણી એક્ઝામ સિસ્ટમ એવી છે કે શીખેલું લખતા આવડતું હોવું જોઈએ. તમે શીખી લીધું, સમજણ પડી ગઈ, ખબર પડી ગઈ, કોઈને સમજાવવાનું કહેશો તો સમજાવી પણ દેશો. દિવ્યેશ સર છે, સમજાવે એવી રીતે કે તમને ખબર પડી જાય, તમે સમજો એટલે તમારા મિત્રોને ખબર પડે. સાચી વાત? પણ એક્ઝામ સિસ્ટમ એવી છે કે લખવાના માર્ક્સ છે, સમજવાના માર્ક્સ નથી. હા, સમજાશે તો લખતા આવડશે. એટલે જ કહી રહ્યો છું કે આજે જ આ થિયરીને આવી જ રીતે મોઢે લખી નાખો સાહેબ. મને અડધો કલાક થયો, તમને 40 મિનિટ થશે, 45 થશે, અરે વાલાઓ 1 કલાક થશે. ચાલો પછી પણ સાહેબ કામ કરવા વાળાની જીત થાય છે. હંમેશા કામ કરવા વાળાની જ જીત થાય છે. રાઈટ ને? સમજાઈ ગયું ને? બસ તો પછી ઓલા બચ્ચો દાખલા શરૂ કરીએ એના પહેલા થોડીક બેઝિક ત્રિકોણમિતિના સૂત્રોની માહિતી તમારી પાસે હોવી જરૂરી છે. યાદ રાખવા પડશે, એવું ધ્યાન રાખજો. બેઝિક સૂત્રો છે. 10 દિવસ સુધી રોજ એક વાર વાંચો અને એક વાર લખો, યાદ થઈ જાય. રાઈટ? કારણ કે આની સાબિતી ફિઝિક્સમાં જરૂર નથી હોતી. sin 2θ 2 sin θ into cos θ, cos 2θ 1 minus 2 sin square θ, cos 2θ 2 cos square θ minus 1, cos 2θ cos square θ minus sin square θ. પ્રમાણમાં જરૂરિયાત ઓછી છે, બહુ જ બધી જરૂરિયાત છે આ ચેપ્ટર અને આ બંનેની એના નેક્સ્ટ ચેપ્ટરમાં પણ. sin alpha plus beta, sin alpha cos beta plus cos alpha sin beta, sin alpha minus beta is equal to sin alpha cos beta minus cos alpha sin beta. બંનેને જો તમારે કમ્બાઈન કરી દેવું હોય તો અહીંયા પ્લસ છે તો પ્લસ છે, માઇનસ છે તો માઇનસ, તો પ્લસ ઓર માઇનસ તો પ્લસ ઓર માઇનસ પણ લખાય. cos alpha minus beta પ્લસ છે, cos alpha cos beta sin alpha sin beta માઇનસ છે. cos alpha minus beta is equal to cos alpha cos beta માઇનસ છે તો પ્લસ sin alpha sin beta, તો પ્લસ માઇનસ તો માઇનસ પ્લસ. એક જ ની અંદર બે આવી જાય, આ બંને પણ એકની અંદર જ આવી જાય. યાદ રાખવાનું.
sin alpha plus sin beta is equal to 2 sin alpha plus beta by 2 into cos alpha minus beta by 2. કરેક્ટ? તો હવે જો મારે આને ટૂંકમાં સમજાવવું હોય તો અહીંયા થઈ શકશે s plus s is equal to 2sc. મેથ્સમાં આવા સૂત્રો આવી જ ગયા છે એટલે ચિંતા કરવાની જરૂર નથી, એનું રિપીટેશન છે. બાયોલોજીની અંદર આ વસ્તુ તૈયાર કરવાની છે. આલ્ફા માઇનસ બીટા, sin આલ્ફા માઇનસ sin બીટા, અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. શું ફેરફાર થયો? તો sin ની જગ્યાએ cos ને cos ની જગ્યાએ sin. એટલે યાદ રહી જાય મારા વાલા બચ્ચાઓ, s minus s is equal to 2cs. આ પહેલું લખાય એમાં સરવાળો અને આ બીજું લખાય એમાં બાદબાકી. રાઈટ? ઓકે. સેમ વસ્તુ cos alpha plus cos beta, તો બંનેમાં cos છે તો c plus c that is equal to 2cc. કરેક્ટ? ઓકે. cos alpha minus cos beta, તો sin અને sin છે પણ આગળ માઇનસ છે, કન્ડિશન છે. રાઈટ? ઓકે. અહીંયા બંનેમાં પ્લસ છે, અહીંયા પ્લસ છે પણ અહીંયા પ્લસ અને અહીંયા માઇનસ. રાઈટ? આ બીટા ગ્રેટર ધેન આર. આપણે બહુ ચિંતા કરવાની જરૂર રહેતી નથી, ફિઝિક્સમાં આટલું ડિટેલમાં નહીં આવે, પણ તેમ છતાં તો અહીંયા યાદ રાખવા માટેનું સૂત્ર c - c is equal to 2ss. આ ખાસ જરૂરી છે તમારા મારા માટે, ફિઝિક્સ માટે. આ જે રેડ કલર થી લખેલું છે તે મેથ્સના બચ્ચાઓને આવડે જ છે, પણ ફિઝિક્સમાં આવે ને ત્યારે ગૂંચવાઈ જાય છે. મેથ્સમાં આવે ત્યારે આવડે જ છે, પણ ફિઝિક્સમાં આવે ત્યારે થોડીક તકલીફ પડી જાય છે. એ ના પડે એટલા માટે સરસ મજાના સૂત્રો તમને લખીને આપ્યા, બસ યાદ કરી લો, તમારું કામ થઈ જાય. રાઈટ? ઓકે. તો હવે આપણે ઉદાહરણની શરૂઆત કરીએ. આ ઉદાહરણની જે શરૂઆત કરી લઈએ, બરાબર, તો એની સાથે સૌથી પહેલા ઉદાહરણ, આનો સ્ક્રીનશોટ લઈ લેજો, તૈયાર થઈ જાય, બસ આપણો આશય. ઓકે, બોલકાઓ ફરીથી એકવાર પેજ નંબર આપણું 338 પર ઉદાહરણ નંબર 1. રાઈટ? ઉદાહરણ નંબર 1 શું કહે છે? સામાન્ય રીતે માનવ હૃદય 1 મિનિટમાં 75 વખત ધબકતું જણાય છે, તો તેની આવૃત્તિ અને આવર્તકાળની ગણતરી કરો. તો ધબકારાની આવૃત્તિ 75 વખત 1 મિનિટમાં ધબકે છે, તો 1 સેકન્ડમાં કેટલી વખત ધબકે? બસ, તો એનો જવાબ થઈ જાય. રાઈટ? તો અહીંયા શું થઈ શકશે? તો લખી શકાય આવૃત્તિ ની વ્યાખ્યા એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા. લખવાનું આવું, પણ આપણું મગજ છે ને આ વિચારી લેવું જોઈએ. સમય 60 સેકન્ડ, તો કેટલી વખત? 75 વખત, તો 1 સેકન્ડમાં કેટલી વખત? બસ. તો હવે થઈ જશે આવૃત્તિ બરાબર ન્યુ, that is equal to 75 divided by 60. બસ, whatever the answer. તમારો આન્સર થઈ શકશે 1.25 સેકન્ડ -1, 1.25 સેકન્ડ -1 ને હર્ટ્ઝ પણ કહેવાય. રાઈટ? તો આવૃત્તિ મળી, એના પછી પાછું કીધું છે અને આવર્તકાળની પણ ગણતરી કરો. રાઈટ? તો અહીંયા લખી શકાય આવર્તકાળ. આવર્તકાળનો મતલબ એક દોલન માટે લાગતો સમય. આવર્તકાળનો મતલબ એક દોલન માટે લાગતો સમય. વ્યાખ્યા તો વ્યાખ્યા જ છે, પણ આવર્તકાળ બરાબર t બરાબર 1/ν, અને 1/ν નો મતલબ 1.25. તો વાલા મારા બચ્ચાઓ, આનો આન્સર જે જવાબ આવશે તે સેકન્ડ વાળો લખી નાખવાનો. બસ, તો આ પ્રમાણે તમને આન્સર મળી ગયો. કરેક્ટ? ફરીથી એકવાર યાદ કરાવું છું કે મેં હમણાં થોડા સમય પહેલા જે ત્રિકોણમિતિના સૂત્રો ફિઝિક્સ માટેના જરૂરી છે એવા તમને કીધા છે, એ તમારે યાદ કરી લેવાના. રાઈટ? sin alpha plus beta, sin alpha minus beta, cos alpha plus beta, cos alpha minus beta. એવી જ રીતે sin alpha plus sin beta, cos alpha plus cos beta, sin alpha minus sin beta, cos alpha minus cos beta. આ ચાર સૂત્રો એના અને આ ચાર સૂત્રોના 8 સૂત્રો જો તમે ગ્રીપ કરી લીધી, ઘણા બધા દાખલા પ્રમાણમાં સહેલા થઈ જશે. that is my guarantee. right?
સૌથી પહેલા તો થેન્ક યુ સો મચ. અત્યાર સુધી તમે મને જોયો, સાંભળ્યો અને ફિઝિક્સનું જ્ઞાન વધારવામાં તમે બધાએ ખૂબ 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 ઉત્સાહ બતાવ્યો છે અને કામ કરી રહ્યા છો એટલા માટે થેન્ક યુ સો મચ. ટેક કેર.